ઇન્સ્ટાગ્રામનું કોમેન્ટ સેક્શન એ યુવતીઓ અને સગીરાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનું એક મોટું માધ્યમ બની ગયું છે. આ ગેંગ ફેમસ થઈ જવાની ચાહત ધરાવતી યુવતીઓને ટાર્ગેટ બનાવે છે. પછી શરૂ થાય છે ઇન્ટિમેટ અને અંગત તસવીરો. શું તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો? શું તમારા બાળકો પણ ઇન્સ્ટાગ્રામ વાપરે છે? શું તમારી સગીર દીકરી પણ ઇન્સ્ટાગ્રામ વાપરે છે? તો સાવધાન થઈ જજો. આજે હું તમારા માટે એક વિશેષ પ્રોગ્રામ લઈને આવ્યો છું. આજે અખાડામાં વાત તમારા માસૂમ સંતાનો સાથે થનારા એક મોટા ફ્રોડની કરવી છે. એક ખતરનાક ખેલની કરવી છે જે જોત જોતામાં તમારી દીકરીને વેશ્યા બનાવી શકે છે. સાવધાન રહેવું પડશે. એક એવું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આજે અખાડામાં વાત વિગત એની કરીશું. નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડો તમારા માટે છે, તમારા બાળકો માટે છે. આજે આખો પ્રોગ્રામ તમારે જોવો જરૂરી એટલા માટે છે કે જો તમારા ઘરમાં સગીર દીકરી છે, સગીર બહેન છે કે તમારી સગીર કોઈ પણ સંબંધીની દીકરી છે તો પણ તમારે આજે આખો વિડીયો જોવો પડશે. કારણ એ છે કે તમારી આજુબાજુમાં જે જાળ રચાઈ રહી છે જેને તમે કદાચ સમજી જાણી કે જોઈ નહીં શકો, પરંતુ એ એકાંતમાં બેસીને એના પોતાના ફોનમાંથી એક એવી દુનિયા સાથે કનેક્ટ થઈ રહી છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. સાવધાન થઈ જજો. ઇન્સ્ટાગ્રામનું કોમેન્ટ સેક્શન એ યુવતીઓ અને સગીરાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનું એક મોટું માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર બનવાની લાલચ આપીને કથિતપણે કેટલીક સગીરા અને યુવતીઓને વેશ્યા બનવા તરફ ધકેલાઈ રહી છે. સોશિયલ મીડિયામાં બકાયદા આવી ગેંગ એક્ટિવ છે જે તમને ધ્યાનમાં નહીં આવે. આ ગેંગ ફેમસ થઈ જવાની ચાહત ધરાવતી યુવતીઓને ટાર્ગેટ બનાવે છે. સૌથી પહેલા એમની સાથે ઓનલાઈન ઇમોશનલ રિલેશનશિપ બનાવે છે, દેખાડો કરે છે, તેમની ફેમસ થવાની એ ચાહનાને પકડે છે અને ત્યારબાદ એમને મદદ કરવાની વાતો કરે છે. પછી શું થાય છે? પછી શરૂ થાય છે ઇન્ટિમેટ અને અંગત તસવીરો. એમના બોલ્ડ ફોટાઓ પોતાના તરફ લેવા અને ત્યારબાદ આખો ખેલ આગળ વધે છે. આવી જે ગેંગ પકડાઈ છે અને આ ગેંગના કબજામાંથી 12 થી લઈને 15 વર્ષની સગીરાઓને બચાવવામાં આવી છે. તમે પોતાના કામકાજમાં વ્યસ્ત રહો છો અને તમારા બાળક તરફ તમે જો ધ્યાન નથી આપતા, તમે મા બાપ છો અથવા તો ભાઈ છો કે અથવા મોટા બહેન છો, સમજદાર છો, તો આ વિડીયો તમારા માટે છે. હું વિડીયોમાં આગળ વાત કરું એ પહેલાં તમારે મારું એક કામ કરવાનું છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ન્યૂઝ ગુજરાત ઓફિશિયલના તમામ પ્લેટફોર્મ પર જઈને અમારી તાકાત વધારવાની છે. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ડ્રીમ ટ્રાફિકિંગ. હા, આ માનવ તસ્કરીની એક નવી ટર્મ છે, પણ માનવ તસ્કરીની સામે કામ કરનારી એક NGO જેનું નામ છે પ્રજ્વલા, આને લગતી એક ચોંકાવનારી જાણકારી આપી રહી છે, જે માહિતી આપી રહી છે બહુ હેરાન કરનારી છે. પ્રજ્વલાએ ખુલાસો કર્યો છે કે વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલવા માટે માનવ તસ્કરીના એક સંગઠિત નેટવર્કનો ભોગ બનેલી લગભગ 12 થી લઈને 15 વર્ષની સગીરાઓને બચાવવામાં આવી છે. આ એક NGO છે, પ્રજ્વલા એનું નામ છે. એના ફાઉન્ડરનું નામ છે સુનીતા કૃષ્ણ. એણે ખુલાસો કરતા એવું કહ્યું છે કે ભાઈ ઓનલાઈન જે તાત્કાલિક જેમને ફેમસ થવાનું જનૂન છે, સપનું છે કે તાબડતોબ સોશિયલ મીડિયા પર છવાઈ જઈએ, વાયરલ થઈ જઈએ, અને આવું જનૂન એ 12, 13, 14 વર્ષ અને 15 થી લઈને 18 વર્ષ સુધીની દીકરીઓમાં જબરદસ્ત રીતે ટ્રેન્ડિંગ છે. સ્કૂલમાં જતી એ દીકરીઓના હાથમાં ફોન છે અને એ ફોન એમને એવું ઘીલું લગાડે છે વાયરલ થઈ જવાનું, ફેમસ થઈ જવાનું, અને એના માટે એ ન કરવાનું કરી બેસે છે. માનવ તસ્કરો માટે આવી ચાહત ધરાવનારા નબળા સગીર બાળકો એમના નિશાન પર હોય છે. સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ એ સગીરાઓને ફસાવવા માટેનું એકદમ ઇઝી માધ્યમ છે. દેહ વ્યાપારમાં કેવી રીતે ધકેલવામાં આવે, એમને વેશ્યા બકાયદા કેવી રીતે બનાવવામાં આવે, એના માટેનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. આવી પીડિતાઓમાં એક 12 વર્ષની સગીરા સામેલ હતી. કુમળી વયની આ દીકરી હજી તો દુનિયાને સમજી રહી હતી. ત્યારે ત્યાં સોશિયલ મીડિયાના યુગમાં ઇન્ફ્લુએન્સર બનવાની ચાહત એટલી બધી એના દિમાગ પર સવાર થઈ ગઈ કે એની કલ્પના નહીં. એણે ઇન્સ્ટાગ્રામ પર 1000થી વધારે રીલ પોસ્ટ કરી અને એક વ્યક્તિ તેની દરેક રીલ પર કોમેન્ટ કરે, ફોલોઅર્સ અને વ્યૂઝ વધારવાની એને ઓફરો આપે, કોમેન્ટમાં વાતચીત થાય, પ્રાઇવેટ મેસેજીસ થાય, કોલ સુધી વાત આગળ ગઈ. યુવતીને જે કહેવામાં આવતું હતું એ પ્રમાણેનું એક કોન્ટેન્ટ તૈયાર કરવા લાગી અને પેલા ભાઈ સાહેબ એને દરરોજ આ પ્રકારનું સજેશન આપે. આ કોમેન્ટ કરનાર વ્યક્તિ એ 12 વર્ષની સગીરાને ભાવનાત્મક રીતે બહેકાવવા લાગ્યો, તેનું ઓનલાઈન શોષણ કરવા લાગ્યો અને સેક્સટોર્શનનો ઉપયોગ કરીને તેને ઘરેથી ભાગવા માટે મજબૂર કરી. સેક્સટોર્શન
એટલે કે યૌન શોષણ માટે બ્લેકમેલિંગ. ઇન્સ્ટાગ્રામ પર એક સગીરાને તેના અંગ ઉપાંગો દેખાડવા માટે એવી રીલ્સ બનાવવા માટે એને ઉશ્કેરવામાં આવી. એને કહેવામાં આવ્યું કે તું એક કામ કર, થોડું તારું અંગ પ્રદર્શન કર, હે ને, તારા બ્લાઉઝને થોડું નીચું કર, તું એવી રીતે ગ્લેમર દેખાઈને લોકો સામે આવ, પ્રોપર મેકઅપ કર, આંખોના નખરા આવા રાખ, તારા કમરથી ઉપરનો ભાગ દેખાવો જોઈએ, તારી જાંઘ દેખાવી જોઈએ, તારા પગ દેખાવા જોઈએ. આ પ્રકારેની ઉશ્કેરણી એના દ્વારા વારંવાર કરવામાં આવતી હતી. એ એટલા માટે કારણ કે એને વાયરલ થવું હતું અને આ ભાઈ સાહેબ એને સજેસ્ટ કરતા હતા. એ કહી રહ્યા હતા કે તું આ પ્રકારની રીલ બનાવીશ તો તને જબરદસ્ત ફોલોઅર મળશે. અને થવા પણ લાગ્યું. ધીરે ધીરે આના ફોલોઅર્સ વધવા પણ લાગ્યા. આ વાત સાચી પણ સાબિત થઈ કારણ કે એલ્ગોરિધમ આ પ્રકારે સેટ થઈ ગયું અને એનું એન્ગેજમેન્ટ વધવા લાગ્યું. સગીરાને લાગ્યું કે ખરેખર જે વ્યક્તિ એનો મદદ કરી રહ્યો છે એ જબરદસ્ત માણસ છે, એ એને ખરેખર એક સુપરસ્ટાર બનાવી દેશે. પણ હકીકતમાં આ સગીરાનું ઓનલાઈન શોષણ થઈ રહ્યું હતું. એને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફસાવવા માંગતો હતો. માનવ તસ્કરીના એક ચક્રવ્યૂહમાં ફસાયેલી ઘણી પીડિતાઓ છે. આ માત્ર એક દીકરીની વાત નથી કરતો હું. આ ગરીબ પરિવારમાંથી આવતી, મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી ઘણી દીકરીઓને આવું ઘેલછું લાગે છે, આવી ઘેલછા લાગે છે, આવું ઘેલું લાગે છે એમને. અને આ પ્રકારે એક ભાવનાત્મક રીતે પરેશાન કરીને દીકરીઓને એમની જાળમાં ફસાવવામાં આવે છે. મોટાભાગની સગીરાઓ બસ ઇન્ફ્લુએન્સર બનવા માંગતી હોય છે અને આ ઘેલછા તેમને એક નરક તરફ દોરી જાય છે. અને આ એમને એવી કુમળી વયમાં એમને ખબર નથી પડતી. ઘણી બધી એવી ગેમિંગ એપ છે કે જેના દ્વારા યુવતીઓને ફસાવવામાં આવતી હોય. અને કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ આવ્યું છે કે યુવક એને મળવા માટે અન્ય રાજ્યોમાં બોલાવે, ત્યાં એને એકાંતમાં કોઈ પર્સનલ હોટલમાં બોલાવવામાં આવે, ત્યારબાદ એનો વિડીયો શૂટ કરવામાં આવે બકાયદા. પછી બ્લેકમેલિંગના ધંધા શરૂ થાય. એટલા જ માટે સોશિયલ મીડિયાની એક્ટિવિટી પર જે તમારા બાળકો કરી રહ્યા છે એમને જ કંઈ ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ સગીર બાળકોના ફોન અથવા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ એમને નથી મૂક્યો. આ દેશમાં પણ ઘણી બધી માંગો થઈ રહી છે. આપણે આંખ બંધ કરીને બેઠા છીએ, આપણને વાસ્તવિકતા નથી દેખાતી. આપણને એમ લાગે છે કે આ તો નવો યુગ છે, આ જેન્ઝી છે, એના હાથમાં ફોન છે, ઇટ્સ ઓકે, ફોનનો સદુપયોગ પણ તો થઈ શકે છે. પણ તમને ખબર બી નહીં પડે અને તમારા માસૂમ સંતાનો આ પ્રકારના એક મોટા રેકેટનો એવો કિસ્સો બની જશે કે જે બાજુવાળા તમારાથી 1000 કિલોમીટર દૂર, 5000 કિલોમીટર દૂર બેઠેલા લોકો પણ એને જોઈને એની આંખોના ભવા અંદર ચડી જશે. જે વાતથી તમને શરમ આવે છે જાહેરમાં, એ જ વાત તમારા માસૂમ સંતાનો તમારી ગેરહાજરીમાં ચોરી છુપીથી કરવા લાગશે. નજર રાખવી ખૂબ જરૂરી છે. કોઈ સગીરા ગાયબ થાય કે ઘરેથી ભાગી જાય તો એક સામાન્ય રીતે બનતી ઘટના આપણે સમાજમાં માની લઈએ છીએ. પણ સંભવિત એ માનવ તસ્કરીના પાસાથી પણ પોલીસ તપાસ થવી જોઈએ. આવા સ્કેમથી બાળકોને, સગીરાઓને, યુવતીઓને અને મહિલાઓને પણ બચાવવી ખૂબ જરૂરી છે. અને હવે મારે તમને એક એવા વિડીયોની વાત કરવી છે જે અત્યારે ખૂબ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રની ધરતીનો આ વિડીયો છે. મોરબીના વીરપરડા ગામની આ ઘટના છે. ગામનો એક કૂવો છે ને કૂવામાંથી હિલોળા લેતો પાણી છે. અચાનક જ આખો કૂવો ઉફણવા લાગે છે, પાણી બહાર નીકળવા લાગે છે અને ત્યારબાદ પાછો શાંત થાય છે. ફરી એકવાર એ જ કૂવામાંથી પાણી એ હદે હિલોળા લઈ રહ્યું છે કે માત્ર આસપાસના ગામડાઓ નહીં પરંતુ ગુજરાતના ઘણી બધી જગ્યાઓ પર એની ચર્ચા થવા લાગે છે. ત્યાં સુધી કે કલેક્ટર એના પર તપાસના આદેશ આપે છે, ત્યાં સુધી કે ભૂસ્તર વિભાગની આખી ટીમ આવી જાય છે અને પછી જે ફેક્ટ શોધવા માટેની કવાયત શરૂ થઈ છે, લોકોના મગજમાં શું ચાલી રહ્યું છે એ પણ મારે તમને વાત કરવી છે. લોકો કહી રહ્યા છે કે કૂવામાંથી પાણી અચાનક જ આ પ્રકારે હિલોળા લેવું એક અસામાન્ય ઘટના છે. ઘણા બધા લોકોનું કહેવું છે કે ભૂકંપનો અણસાર છે, કોઈ ભયંકર ભૂકંપ આવવાનો હોય એ પહેલા આ પ્રકારની ગતિવિધિ ધરતીના પેટાળમાં થાય એ સામાન્ય છે. જેટલા મોઢા એટલી વાતો છે, જેટલા લોકો, જેટલી આંખો એટલા દ્રશ્યો છે. અને આ બધી જ વાતો વચ્ચેથી કલેક્ટર મોરબીના શું કહી રહ્યા છે એ પહેલા મારે તમને એ બતાવવું છે. એ વિડીયોને જરા ધ્યાનથી જોયો. આ હિલોળા ખાતું પાણી કૂવાની અંદર છે. આ દરિયો નથી કે નદી નથી. કૂવાની અંદર જનરલી પાણી સ્થિર હોય છે, તળાવમાં પણ સ્થિર હોય છે કારણ કે એને વહેવાનો કોઈ સ્કોપ નથી હોતો.
કૂવાનું પાણી હંમેશા સ્થિર હોય અને આ સ્થિર પાણીમાં અંદરથી હિલોળા લેવાનું કારણ હજુ સુધી કોઈને ખબર નથી પડી. ભૂસ્તર વિભાગના જે નિષ્ણાંતો છે એમનું કહેવું છે કે તપાસ થઈ રહી છે. કલેક્ટરનું કહેવું છે કે એની પાછળ હવા, ભેજ એ બધા જ કારણો જવાબદાર હોઈ શકે છે. અમારા દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા સાથે પરામર્શ કરવામાં આવ્યો. અહીંયા જે એક્ટિવિટી જોવા મળે છે તે કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટીના કારણે નથી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય ત્યારે પથ્થરની અંદર આવેલા જે પોર સ્પેસીસમાંથી એર રિલીઝ થતી હોય અને ગ્રાઉન્ડ વોટર ભારે વરસાદ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુ નોર્મલ છે. પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે. એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે. અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે. એવું બિલકુલ નથી અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી. ખબર નથી લોકો જે વાતો કરી રહ્યા છે એનું ફેક્ટ શું છે. શું ખરેખર કોઈ ભૂકંપ આવવાના અણસાર છે કે પછી એ મોરબીના એક ગામની ધરતીમાં કંઈક એવું રંધાઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે અમને પણ ખબર નથી, પરંતુ આ વિડીયો ખૂબ ચર્ચામાં છે. તમને શું લાગે છે આ વિડીયો જોયા પછી કે ખરેખર શું થતું હશે એમાં? શા માટે આ કૂવાનું પાણી આ હદે હિલોળા લેતું હશે? તમને જે પણ લાગે છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આજે અખાડામાં બસ આટલું જ. ફરી એકવાર આવતીકાલે મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.